આગામી 7 મેના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને મતદાનના દિવસે મતદારો નિર્ભીક વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે પોલીસ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું। સાથે જ રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળ, અન્ય રાજ્યોની એસઆરપી તેમજ સેન્ટ્રલ આર્મ ફોર્સ તૈનાત કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકેના હસ્તે ફ્લેગ ઓફ કરાયું હતું। આ રન ફોર વોટમાં અંદાજિત 2500થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકોએ તેમજ નાગરિકોએ જોડાઈને મતદાન જાગૃતિ અભિયાનનો સંદેશ આપ્યો હતો અને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને લઈને આજરોજ અમદાવાદમાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું હતું, જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધર્મરથ યાત્રા નીકાળી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। સવારે નરોડાના જય માતાજી ચોકથી શરૂ થયેલી આ યાત્રા નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા સહિતના વિસ્તારોમાં ફરી વસ્ત્રાલ ખાતે પૂર્ણ થશે, જેમાં કેસરી ઝંડા સાથે બાઇકો અને ગાડીઓના કાફલામાં નીકળેલી આ યાત્રામાં મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા।